Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ કે આજે આપણે આ માસના અંતિમ દિવસે પ્રભુની આગળ નમી શક્યા છે. આજના દિવસે આપણે પ્રભુની આગળ નમી શક્યા છે અને ઈશ્વરની અદ્ભુત 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 કૃપા આપણે જોઈ છે. આપણે ઈશ્વરની સહાય અને મદદ જોઈ છે. ખરેખર આપણા ઈશ્વરની સ્તુતિ થાવ કે તેઓ આપણને આખો માસ તેમની કૃપામાં અને પુષ્કળ દયા કરીને આપણને સલામત આજના દિવસ સુધી, આજની સવાર સુધીમાં દોરી લાવ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખચિત તમે અને હું જાણીએ છીએ કે આ બધું જીવતા ઈશ્વરના લીધે શક્ય બન્યું છે. કેમ કે અંગત રીતે આપણે જાણીએ છીએ કે આપણી પાસે આપણા પોતાના બળથી આટલા બધા દિવસો પસાર કરવા, છેક આજ સુધી પ્રભુની સમક્ષ નમી શકું એ આપણા બધાને માટે અશક્ય બાબત હતી. અને તેમની નરી દયા, કૃપા અને કરુણાના કારણે આપણે રોજે રોજ દરરોજ એક નવી સવાર જોઈ છે. હા, રોજે રોજ એવરી ડે દરેક સવાર તેમણે આપણને બતાવી છે. અને ખાલી સવાર નથી બતાવી, તેની સાથે સવારના આશીર્વાદ આપ્યા છે. સવારના સમયની સર્વ જરૂરિયાતો પૂરી પાડી છે. દરરોજ સવારમાં તેમણે આપણને બિછાના પરથી તંદુરસ્ત, સલામત જગાડ્યા છે. જ્યારે જ્યારે આપણા ચરણોને આપણે સવારમાં આપણા બિછાના પરથી જમીન પર મૂક્યા ત્યારે આપણે ઠઠ્ઠાર ઉભા રહ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર અદ્ભુત કૃપા, કરુણા અને તેમના આશીર્વાદો આ માસમાં આપણે બધા જોઈ શક્યા છે. હા, એ નકારી શકાતું નથી કે ઘણા બધા લોકોના જીવનની મુસાફરી આ માસમાં પૂરી થઈ છે. ઘણા બધા આપણા વહાલાઓ આપણી વચમાં નથી રહ્યા, આપણા ઘરમાં નથી રહ્યા, આપણા કુટુંબમાં નથી રહ્યા, પણ તેમ છતાં પણ તેમની કૃપા, કરુણા, તેમની દયા હજી પણ આપણા જીવનમાં કાર્ય કરી રહી છે. હાલેલુયા. તેમણે આપણને એકલા મૂકી દીધા નથી, તેમણે આપણને છોડી દીધા નથી. હાલેલુયા. રોજ સમયસર આપણને ખોરાક પૂરો પાડ્યો છે. સમયસર આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપ્યા છે. આપણને અન્ન જળ આપ્યા છે. આપણને રહેવાને માટે સુરક્ષિત સ્થાનો આપ્યા છે. આપણી આસપાસના વિસ્તારોમાં આપણને સુરક્ષિત રાખ્યા છે. સખત ગરમીમાં આપણું રક્ષણ કર્યું છે. આપણા કુટુંબનું રક્ષણ કર્યું છે. આપણા બાળકોનું રક્ષણ કર્યું છે. હા, આપણા જુવાન દીકરા દીકરીઓનું પણ રક્ષણ કર્યું છે. આપણા વૃદ્ધો વડીલોનું રક્ષણ કર્યું છે. પાકી ઉંમરના પ્રભુના લોકોનું રક્ષણ કર્યું છે.
તેમના સેવક સેવિકાઓનું રક્ષણ કર્યું છે. અને પ્રભુએ રોજે રોજ એવરી ડે આપણને આત્મિક અન્ન પણ પૂરું પાડ્યું છે. તેમના સેવકો દ્વારા, તેમની સેવિકાઓ દ્વારા તેમણે રોજ આપણી સાથે વાત કરી છે. ઓડિયોઝ દ્વારા, વિડીયોઝ દ્વારા, યુટ્યુબ દ્વારા, જુદા જુદા લેખો દ્વારા, સંગતો દ્વારા, મિનિસ્ટ્રીઓ દ્વારા, પ્રભુ મંદિરો દ્વારા પ્રભુએ આપણી સાથે વાત કરી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, સાચે જ તેઓ એવા ઈશ્વર છે, એવા પ્રભુ છે કે જે તમને અને મને કદી મૂકી દેતા નથી, છોડી દેતા નથી. આપણો જમણો હાથ પકડીને આપણને ચલાવે છે અને જાણે આપણને કહે છે, આપણા કપા પર હાથ મૂકીને, કે હું જગતના અંત સુધી તારી સાથે છું, તું બીસ નહીં, ગભરાઈશ નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા વિશ્વાસને મજબૂત કરતા કહે છે, જો તું વિશ્વાસ રાખશે તો દેવનો મહિમા જોશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર આપણા ઈશ્વર બહુ વિશ્વાસ ઈશ્વર છે. આ માસમાં રોજે રોજ તેમના વચન પ્રમાણે આપણને આશીર્વાદિત કર્યા છે. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે. અને જાણે પ્રભુ કહેતા એમ, સર્વ દુઃખથી હું તારું રક્ષણ કરીશ ને હું તારા આત્માની સંભાળ રાખીશ. હાલેલુયા, પ્રભુનું વચન આ પ્રમાણે છે, સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. ગીત શાસ્ત્ર 121 અને 7. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. ખરેખર આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી, આપણા પ્રભુ જેવા પ્રભુ કોઈ નથી. અને જેમણે જેમણે તેમના પર ભરોસો કર્યો, વિશ્વાસ કર્યો, તેમણે તેમની દયાનો અનુભવ કર્યો છે, કૃપાનો અનુભવ કર્યો છે. જેમણે પણ તેમના પર વિશ્વાસ કર્યો, તેમાંનું કોઈ લજ્જિત થયું નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને તેમના પર મૂકેલો ભરોસો કોઈનો તૂટ્યો નથી અને ના તૂટશે. હાલેલુયા, પ્રભુની સ્તુતિ કરીએ. આપણી સાથે એવા ઈશ્વર છે કે જે એકલા જ ઈશ્વર છે, એકલા જ પ્રભુ છે. ના તેમની શરૂઆત છે, ના તેમનો અંત છે, જે હંમેશા પહેલેથી જ છે. સગળું ઉત્પન્ન થયું એ પહેલાથી જ તે છે. હાલેલુયા, તે પ્રભુએ આજ સુધી આપણને સંભાળ્યા છે અને આગળ પણ તેઓ આપણો હાથ કદી છોડીને જવાના નથી. તેઓ આપણને મૂકી દેવાના નથી, તેઓ આપણને તજી દેવાના નથી, તેઓ આપણને અનાથ રાખવાના નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી. તે આપણું રક્ષણ કરે છે, સંકટને સમયે મદદ કરે છે, બચાવ કરે છે. હાલેલુયા. અને એવા પ્રભુ આપણી સાથે છે. ગભરાશો નહીં. જો તમે એમના પર ભરોસો કરો છો, વિશ્વાસ કરો છો, તો જેમ આજ દિન સુધી તેમણે આપણું રક્ષણ કર્યું છે, આપણા પર ભલાઈ કરી છે, તો એવી જ રીતના આગળ પણ સતત તેમની ભલાઈ, તેમની કૃપા અને કરુણા આપણી સાથે રહેશે. આવો દિવસની શરૂઆત કરીએ અને પ્રભુએ આપેલા સુંદર દિવસમાં આગળ વધીએ.
હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં તમે અમને બધાને સાજા, ભલા, તંદુરસ્ત અમારા બિછામણામાંથી તમે અમને અમારા બિછાનામાંથી ઉઠાડ્યા છે પ્રભુ. પ્રભુ, અમે તમારો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. આભાર માનીએ છીએ આ માસની દરેક સવારમાં તમે અમને તંદુરસ્ત ઉઠાડ્યા છે. દિવસની અમારી જરૂરિયાતો તમે પૂરી પાડી છે. અને પ્રભુ, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા છે. અને પ્રભુ, તમે અમારી વિનંતીઓને નોંધમાં લીધી, લક્ષ્યમાં લીધી. અમારી આજીજીને તમે સ્વીકારી, અમારી પ્રાર્થનાઓ તમે સાંભળી છે. તેના માટે પણ અમે તમારો વિશેષ આભાર માનીએ છીએ. પ્રભુ, હવે આગળના સમયમાં પણ તમારી મોટી દયા, તમારી કૃપા, તમારી કરુણા અમારા પર રાખજો. અને ખાસ પ્રભુ, આજના દિવસમાં જે વાનાની અમને અગત્યતા છે એ વાનાઓ તમે પૂરા પાડજો. જેઓ દુઃખી છે તેમનું દુઃખ તમે દૂર કરજો. જેઓ તમને પોકાર કરી રહ્યા છે તમે તેમનો પોકાર તમે સાંભળજો. જેઓ તમને મદદને માટે હાંક મારી રહ્યા છે તમે તેમની હાંક સાંભળજો. પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. તમે અમારું સાંભળો છો એના માટે આભાર માનતા અત્યારે પ્રભુ એવા લોકો માટે પણ અમે તમને હાંક મારીએ છીએ કે જેમને ગુમરાહ કરવામાં આવ્યા છે. તમારા બાળકો જે તમારા લોહીમાં ખરદાયેલા છે તેમને તમારા માર્ગથી દૂર કરવામાં આવ્યા છે, ફસાવવામાં આવ્યા છે, લલચાવવામાં આવ્યા છે, વ્યભિચાર તરફ લઈ જવામાં આવ્યા છે, જાત જાતના નશાઓ તરફ લઈ જવામાં આવ્યા છે. અને એવી દરેક ખરાબ બાબતોમાં તેમને લઈ જવામાં આવ્યા છે જે તમારી આગળ અમંગળ છે. અમે તમને પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે તમે તેમના પ્રત્યે ભલાઈ કરો, ભલાઈથી વર્તો, અમારી પ્રાર્થનાઓ સાંભળો અને તેમનો જીવ નાશમાં ન જાય, તેમનો બચાવ થાય એવું થવા દો. પ્રભુ, સર્વ પ્રકારના રોગોથી પીડાતા તમારા લોહીમાં ખરદેલા તમારા બાળકોને તમે સાજા કરો. જે તમે અમને વચન આપ્યું છે અમે એ પ્રમાણે માગી લઈએ છીએ કે તેઓ તમારા પવિત્ર નામમાં સાજા થઈ જાય. વિશેષ પ્રભુ, અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ, તમારા લોહીનો દાવો કરીએ છીએ, 39 ફટકાને પ્રભુ અમે યાદ કરીએ છીએ. સગળા પ્રકારના રોગ અને બીમારીથી પીડાતા લોકો તેમાં અત્યારે જ સાજા થાય અને જેઓ તમારી સમક્ષ વિશ્વાસ કરી રહ્યા છે તેઓ અચૂક સાજા થાય પ્રભુ, અને તમારો મહિમા થાય એવી પણ પ્રાર્થના કરીએ છીએ. શેતાને જે ઘરોને તોડ્યા છે પ્રભુ એને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. એ બધા ઘરો તમારામાં ફરીથી બંધાય, ડિવોર્સ, છૂટાછેડા જેવું બાબતો કેન્સલ થાય પ્રભુ, અને પ્રભુ બાળકોને માતા અને પિતાનો પ્રેમ મળી રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. નવા કુટુંબો સ્થાપજો પ્રભુ,
જે યુવક યુવતીઓ લગ્નની ઉંમરના છે પ્રભુ, તેમને માટે પણ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ કે તમે તેમને સારા પાત્ર આપો. લગ્ન જીવનનો આશીર્વાદ આપો પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપો. જેમની પાસે જોબ નથી તેમને જોબ આપો. દરેકના બિઝનેસને તમે આશીર્વાદિત કરો. આવકના સાધનોને આશીર્વાદિત કરો. મકાન આપો, લોન આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ. તમારા બાળકોને વિદેશ જવાના આશીર્વાદોથી ભરી દો. તેમના પર મુકુમ મળે તો કોર્ટ કેસોને FIR ને તમે ખાલી જ કરો પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો. IELTSના બેન્ડ આપો પ્રભુ. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો. મિનિસ્ટ્રી દ્વારા થતી સેવાને આશીર્વાદિત કરો. અમારી પણ રોજની જરૂરિયાત પૂરી પાડો પ્રભુ પિતા. અને પ્રભુ વિધવા બહેનો, અનાથો, વિધુરોનું તમે પ્રભુ વિશેષ દુઃખ દૂર કરજો. માનસિક રોગીઓ, મન બુદ્ધિના લોકોને, વિકલાંગોને પણ તમે સાજા કરજો. હમણાંની બધી જરૂરિયાત પૂરી પાડજો. સર્વ પ્રકારના પાપ ગુનાઓ માફ કરજો. સાજે આભાર તેની લાવજો એવું માગતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં પિતા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.